Hello students, welcome again to the new topic of oral communication 1. This is the video of oral communication 1 part 3. Let's start. એના પહેલાના વિડિયોમાં આપણે શું જોયું હતું કે જે ઓરલ કમ્યુનિકેશન છે એના મેડિયલ શું છે બરાબર તેમાં કયા કયા હતા નોન મિકેનિકલ ચેનલ્સ અને મિકેનિકલ ચેનલ્સ હતા. સિમિલરલી પછી એના ઓરલ કમ્યુનિકેશન એડવાન્ટેજ શું છે ડિસએડવાન્ટેજીસ શું છે મીન્સ એના લિમિટેશન્સ શું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતું. હવે આ વિડીયોમાં સ્ટાઇલ્સ ઓફ ઓરલ કમ્યુનિકેશન. હવે ઓરલ કમ્યુનિકેશન કરવા માટેના કેટલા સ્ટાઇલ્સ છે કેટલા અલગ અલગ ટાઈપ્સ છે કે તમે વાત કરી શકો સામેવાળા પર્સન સાથે બરાબર. તો લર્નિંગ to identify the different communication style and recognizing which one we use most often in our daily interaction with friends, family and colleagues is essential if we want to develop effective assertive communication skill. એમાં કહે છે કે તમે આ જે પાંચ સ્ટાઇલ્સ છે 1 2 3 4 5 આમાંથી તમે કઈ જે સ્ટાઇલ છે એનું યુઝ કરો છો કમ્યુનિકેટ કરવા માટે ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે અને કલીગ્સ મીન્સ તમારા ઓફિસ સ્ટાફ ફ્રેન્ડ સાથે. તો એ તમને ખ્યાલ આવે તો તમને ખબર પડશે કે તમારે જે કમ્યુનિકેશન છે એમાં કઈક ઇશ્યુ હોય કે આમાં કઈક તકલીફ હોય તમને વાત કરવાની યા કઈક ઇશ્યુ તમને લાગતું હોય કે જ્યારે હું કમ્યુનિકેટ કરું છું ત્યારે સામેવાળા પર્સનને સમજાતું નથી તો તમે એમાં જે તમારું કમ્યુનિકેશન છે એમાં ઇફેક્ટિવનેસ લાવી શકો છો એસર્ટિવ કમ્યુનિકેશન સ્કિલને વધારી શકો છો. તો એ બધી વસ્તુમાં તમારે ડેવલપમેન્ટ થશે. There are 5 communication styles છે and while many of us may use different style in different situation આમાંથી ઘણા બધા માણસો એવા હોય કે સિચ્યુએશન પ્રમાણે એ સ્ટાઇલનો યા કમ્યુનિકેશનનો જે સ્ટાઇલ છે એનું યુઝ કરે છે. મોસ્ટ વિલ ફોલ બેક ઓન વન પર્ટિક્યુલર સ્ટાઇલ. જે પર્સન છે આપણે બધા લગભગ એક સ્ટાઇલ ઉપર જનરલી બધા એક પર્ટિક્યુલર સ્ટાઇલ ઉપર ફોલ કરતા હોય કે એમની એક માણસ હોય તો એની ઈ આઈડેન્ટિટી બની જાય છે કે એવી રીતે જ વાત કરે છે એની જે સ્ટાઇલ છે which we use as our default style. હવે એક મેમ્બર છે એક પર્સન છે એની એક સ્ટાઇલ છે તો એને શું કહેવાય કે ઈ એની ડિફોલ્ટ સ્ટાઇલ છે કે ઈ એમનેમાં પહેલાથી છે જ તે. તો ધ 5 કોમ્યુનિકેશન સ્ટાઇલ્સ કઈ કઈ છે અસર્ટિવ, એગ્રેસિવ, પેસિવ એગ્રેસિવ, સબમિસિવ અને મેનિપ્યુલેટિવ સ્ટાઇલ. એસર્ટિવ સ્ટાઇલ મીન્સ પોઝિટિવ, એગ્રેસિવ મીન્સ તમે ગુસ્સા થઈને વાત કરો એગ્રેસિવ થઈ જાવ વાત કરતા કરતા. પેસિવ એગ્રેસિવ મીન્સ પોઝિટિવ પ્લસ એગ્રેસિવ કે જ્યાં જે રિક્વાયરમેન્ટ હોય એવી રીતે તમે વાત કરો છો. સબમિસિવ મીન્સ તમે ડિપેન્ડ બીજા પર્સન જે કે એમાં જ હામાં હા પાડો છો બીજા ઉપર ડિપેન્ડ છો. મેનિપ્યુલેટિવ મીન્સ તમે ક્લેવરલી જે સિચ્યુએશન છે એ જ પ્રમાણે તમે બિહેવ કરો છો બરાબર. આ 5 સ્ટાઇલ છે. હવે એને આપણે ડિટેલમાં જોઈએ. ડિફરન્ટ સોર્ટ્સ ઓફ behavior and languages are characteristics of each. જે 5 સ્ટાઇલ છે એમાં અલગ અલગ એના બિહેવિયર હોય છે બોડી લેંગ્વેજ હોય છે એ બધી વસ્તુ આપણે એમાં ડિટેલમાં જોશું. તો ફર્સ્ટ વન ઇઝ assertive style. Assertive communication is born of high self esteem. જે assertive communication છે તો એ જે માણસો હોય એ પોતામાં સેલ્ફ એટલે પોઝિટિવનેસ એમાં બહુ વધારે હોય છે. ઇટ ઇઝ ધ હેલ્ધીએસ્ટ એન્ડ મોસ્ટ ઇફેક્ટિવ સ્ટાઇલ ઓફ કમ્યુનિકેશન. આ જે સ્ટાઇલ છે કમ્યુનિકેટ કરવા માટે એ હેલ્ધી છે અને મોસ્ટ ઇફેક્ટિવ છે. તમે પોઝિટિવલી કોઈની સાથે વાત કરો તો એનાથી તરત ઇફેક્ટ પડે છે. ધ સ્વીટ સ્પોટ બિટવીન બીંગ ટુ એગ્રેસિવ એન્ડ ટુ પેસિવ. આ જે એસર્ટિવ સ્ટાઇલ છે એ બેની વચ્ચે હોય છે. યા તો તમે ટુ એગ્રેસિવ અને ટુ પેસિવ બહુ વધારે પોઝિટિવ છો યા બહુ વધારે એગ્રેસિવ મોડમાં છો તો એ બેની વચ્ચે જે એક સ્વીટ સ્પોટ હોય છે એ બેની વચ્ચેનો જે પાર્ટ છે એને કહેવાય એસર્ટિવ સ્ટાઇલ. When we are assertive, we have to confidence to communicate without restarting to games and or manipulation.
જ્યારે આપણે એસર્ટિવ હોય મીન્સ પોઝિટિવ હોય છે ત્યારે આપણી અંદર કમ્યુનિકેટ કરવાની, જે સામેવાળા પર્સન સાથે વાત કરવાનો કોન્ફિડન્સ ઓટોમેટિકલી આવી જાય છે. તો આપણે કંઈક મેનિપ્યુલેશન યા ક્લેવરનેસ જરૂર પડતી નથી કે આપણે ક્લિયરલી ચાલાકીથી સામેવાળા પર્સન સાથે વાત કરીએ. આપણે પોઝિટિવ છીએ તો આપણે અંદર ઓલરેડી કોન્ફિડન્સ હોય છે કે આપણે એને આપણા ઓપિનિયન સમજાવી શકશું. We know our limits and don't allow ourselves to be pushed beyond them just because someone else wants or need something from us. આ જે પોઝિટિવ વાળા પર્સન્સ હોય છે એમને પોતાની લિમિટ ખબર જ હોય છે કે એમને પોતાને ક્યાં સુધી વાત કરવાની છે, કે આટલા લિમિટ જ છે, એ લિમિટ બહાર એમને કઈ જ વાત કરવાની નથી. ડોન્ટ allow ourselves to be pushed beyond them. એ કોઈની સામે પોતાની લિમિટ બહાર કરતા વાત કરતા નથી. Just because someone else wants or needs something from us. સામેવાળો પર્સન ગમે એટલા એને એગ્રેસિવ કરવાની ટ્રાય કરે યા તમે આઉટ ઓફ લિમિટ જઈને કંઈક વર્ક કરો, પણ જે એસર્ટિવ સ્ટાઇલ વાળા માણસો હોય એ પોતાના લિમિટમાં રહીને જ વર્ક કરે છે. સરપ્રાઇઝિંગલી however, assertive is the style most people use least. પણ જે સરપ્રાઇઝલી છે કે એસર્ટિવ સ્ટાઇલ જે છે ઘણા બધા મોસ્ટ પીપલ યુઝ લીસ્ટ, એનું ઘણું ઓછું યુઝ કરે છે. એના બિહેવિયર કેરેક્ટરિસ્ટિક શું છે, નોન વર્બલ બિહેવિયર શું છે, એની લેંગ્વેજ શું છે, અને પીપલ ઓન ધ રિસીવિંગ એન્ડ એટ ફીલ. કે તમે જ્યારે પોઝિટિવ પર્સન સાથે વાત કરીને આવ્યા છો, જે રિસીવર છે તો એને એન્ડમાં શું ફીલ કર્યું એ આમાં લખેલું છે. આવી રીતના 4 પાર્ટ બધામાં આવશે. તો બિહેવિયરલ કેરેક્ટરિસ્ટિક, તો અચીવિંગ ગોલ્સ વિથઆઉટ હર્ટિંગ અધર્સ. જે એસર્ટિવ સ્ટાઇલ વાળા પર્સન્સ હોય એ પોતાના ગોલને અચીવ કરે છે કોઈનું દિલ દુખાડ્યા વગર. પ્રોટેક્ટિવ ઓફ ઓન રાઇટ્સ એન્ડ રિસ્પેક્ટફુલ ઓફ અધર રાઇટ્સ. પોતાના રાઇટ્સ જે એમના હોય અને બીજાના જે રાઇટ્સ હોય એ બેની રિસ્પેક્ટ કરે છે. સોશિયલી એન્ડ ઇમોશનલી એક્સપ્રેસિવ એક્સેપ્ટિંગ કોમ્પ્લિમેન્ટ. એ સોશિયલી અને ઇમોશનલી એક્સપ્રેસિવ હોય છે કે બધી વસ્તુ વાત કરે છે અને કોમ્પ્લિમેન્ટને એક્સેપ્ટ પણ કરે છે. મેકિંગ યોર ઓન ચોઇસ એન્ડ ટેકિંગ રિસ્પોન્સિબિલિટી ફોર ધેમ. એ પોતાની ચોઇસીસ બનાવે છે અને એની રિસ્પોન્સિબિલિટી પોતે જ લે છે. આસ્કિંગ ડાયરેક્ટલી ફોર નીડ્સ ટુ બી મેટ while accepting the possibility of rejection. એમાં પોસિબિલિટી રિજેક્શનની પોસિબિલિટી હોય તો એને એક્સેપ્ટ કરી લે છે. હવે નોન વર્બલ બિહેવિયરમાં શું હોય છે કે એની વોઇસ કેવી હોય, કેમ કે પોઝિટિવ એટીટ્યુડ વાળા માણસો એટલે એ મીડિયમ પીચ ઉપર રહીને વાત કરે છે. એની સ્પીડ એન્ડ વોલ્યુમ, એની સ્પીડ મીડિયમ હોય અને એનું વોલ્યુમ પણ, પીચ છે, સ્પીડ એન્ડ વોલ્યુમ ત્રણ મીડિયમ લેવલ ઉપર, અને બહુ વધારે લો હોય ને બહુ વધારે હાઈ હોય. પોસ્ચર કેવું હોય, ઓપન પોસ્ચર, સિમેટ્રિકલ બેલેન્સ, ટોલ, રિલેક્સ એન્ડ નો ફિજિટિંગ. મીન્સ શાંતિથી રિલેક્સ થઈને વાત કરે છે. ગેસ્ચર ઇવન રાઉન્ડેડ એક્સપેન્સિવ. ફેશિયલ એક્સપ્રેશન કેવા હોય, કેમ કે પોઝિટિવ હોય છે અને કોન્ફિડન્સ હોય છે એટલા માટે, એટલે આઈ કોન્ટેક્ટ કરીને જ વાત કરે છે. સ્પેશિયલ પોઝિશન, ઇન કંટ્રોલ, રિસ્પેક્ટફુલ ઓફ અધર્સ. એ એવી રીતે દર્શાવે છે કે તમારી રિસ્પેક્ટ કરીને જ વાત કરે છે. હવે લેંગ્વેજમાં કઈ રીતે બોલશે, પ્લીઝ વુડ યુ ટર્ન ધ વોલ્યુમ ડાઉન. તમે એગ્રેસિવ થઈ ગયા હશો તો એવી રીતે બોલશે કે તમારા વોલ્યુમને તમે ધીમે કરો. I am really struggling to concentrate on my studies. I am so sorry, but I would not be able to help you with your project this afternoon as I have a dentist appointment. મીન્સ પ્લીઝ કરીને, સોરી કરીને એવી રીતે જ રિક્વેસ્ટલી તમારી સાથે સારી રીતે વાત કરશે. પીપલ ઓન રિસીવિંગ એન્ડ ફીલ. હવે એસર્ટિવ સ્ટાઇલના માણસ યા પોઝિટિવ પર્સન સાથે વાત કરીને રિસીવર જે છે એ શું ફીલ કરે છે. They can take the person at their words, respect for the person. એટલે એના મનમાં સામેવાળો જે સેન્ડર છે એની પ્રત્યે રિસ્પેક્ટ થઈ જાય છે. The person can cope
with justified criticism and accept compliments. અહીં જે પણ વાત હોય છે એને માની જાય, એક્સેપ્ટ કરી લે છે. સેકન્ડ વન છે એગ્રેસિવ સ્ટાઇલ. હવે જે પોઝિટિવ સ્ટાઇલ હતું એનું અપોઝિટ હોય છે એગ્રેસિવ સ્ટાઇલ. તમે બહુ ગુસ્સાથી સામેવાળા પર્સનની વાત કરો તો ધીસ સ્ટાઇલ ઇઝ અબાઉટ વિનિંગ, કે તમારે આ વસ્તુ કરવી જ છે, જીતી જ જવું છે, તમારે આ કમ્પ્લીટ કરી જ નાખવું છે ટાસ્ક, એવી રીતનું. ઓફન એટ સમવન એલ્સ એક્સપેન્સ, મતલબ ગમે એના એક્સપેન્સ ઉપર તમે આ તમારે ટાસ્ક કમ્પ્લીટ કરવું છે, જીતવું છે, એની માટે તમારે ગમે કરવું પડે. An aggressive person behaves as if their needs are the most important, as though they may have more rights and have more to contribute than other people's. જે એગ્રેસિવ પર્સન્સ હોય કેવી રીતે બિહેવ કરે કે જે એમની નીડ્સ છે, એમની જરૂરિયાત છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એના જે એમને રાઇટ્સ આપેલા છે તો સૌથી વધારે એમને જ રાઇટ્સ આપેલા છે, અને જે એમનું કોન્ટ્રીબ્યુશન છે ગમે જગ્યા ઓર્ગેનાઇઝેશનમાં, સ્કૂલમાં, ઘરમાં, ગમે જગ્યા છે તો એમનું કોન્ટ્રીબ્યુશન બીજા બધા માણસો કરતા વધારે છે. It is an ineffective communication style, as the context of the message may get lost because people are too busy reacting to the way it's delivered. આ જે કમ્યુનિકેશન સ્ટાઇલ છે એ ઇનએફેક્ટિવ હોય છે, સામેવાળા પર્સન યા રિસીવર ઉપર ઇફેક્ટ કરતી નથી. કેમ કે જે મેસેજ પર્સનને રિસીવરને દેવાનું છે, સેન્ડર જે છે જે એગ્રેસિવ મોડમાં છે તો એ રિસીવરને પોતાનું મેસેજ આપી શકે નહીં. મેસેજનું શું કન્ટેન્ટ હતું, એને શું બતાવવાનું હતું, કેમ કે પોતાના જે સેન્ડર છે પોતા માટે એટલું બધું એગ્રેસિવ થઈ ગયું હોય છે. જો પીપલ આર ટુ બિઝી રિએક્ટિંગ ટુ ધ વે ઇટ્સ ડિલિવર, કે એને કેવી રીતે ડિલિવર કરવાનું છે, એને કેવી રીતે એગ્રેસિવ થઈને ડિલિવર કરવાનું છે કે હું જ ઇમ્પોર્ટન્ટ માણસ છું, હું જ બધું કરી શકું છું, એમાં ને એમાં તે એ જે મેસેજનો મેઇન કન્ટેન્ટ છે જે રિસીવરને એને સમજાવવાનું છે એ ભૂલી જાય છે. એટલા માટે એ કમ્યુનિકેશન જે સ્ટાઇલ છે એ ઇનઇફેક્ટિવ હોય છે, સામેવાળા પર્સનને ઉપર ઇફેક્ટ કરતી નથી. એના બિહેવિયર કેરેક્ટરિસ્ટિક એન્ડ નોર્મલ બિહેવિયર કયા કયા છે? ફ્રિજેટિંગ, થ્રેટિંગ, લાઉડ, હોસ્ટેલ, લાઉડલી વાત કરે, વિલિંગ ટુ અચીવ ગોલ્સ એટ એક્સપેન્સ ઓફ અધર્સ, ગમે એના ઉપર જઈને એમને પોતાના ગોલ એચીવ કરવા હોય છે, આઉટ ટુ વિન, એને જીતવાનું જ હોય, ડિમાન્ડિંગ હોય છે, પછી બેલિજરન્ટ હોય છે, એક્સપ્લોઝિવ એન્ડ અનપ્રિડિક્ટેબલ હોય છે, ઇમિડિયેટિંગ હોય છે, બલિંગ હોય છે. મીન્સ એમને ગમે ત્યારે ગુસ્સો આવી શકે એટલે એ તમે એ પ્રિડિક્ટ પહેલાથી ન કરી શકો અને ઇમિડિયેટલી ફટાફટ એમને કામે કમ્પ્લીટ કરવાનું હોય છે, જીતવું જ હોય છે, અને લાઉડલી કાયમ એગ્રેસિવ મોડમાં જ હોય, શાંતિથી વાત કરે નહીં. હવે વોઇસ એવી કેવી રીતે હોય, કેમ કે એગ્રેસિવ મોડમાં છે એટલે એમની વોઇસ તેજ જ હોય છે, લાઉડ હોય. પોસ્ચર બિગર દેન અધર્સ, કેમ કે એમને એવું છે કે હું જ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન છું. ગેસ્ચર કેવું હોય, બિગ, ફાસ્ટ એન્ડ શાર્પ, ઓબ્લિક, જર્કી હોય છે. ફેશિયલ એક્સપ્રેશન, સ્કોલ, ફ્રોન એન્ડ ગ્લેર, કે તમને જ્યારે ગુસ્સો આવે ત્યારે તમારા જેવા એક્સપ્રેશન હોય એવી રીતના એક્સપ્રેશન આવે. ગુસ્સાવાળા આંખો મોટી મોટી ને ચીક્સ લાલ થઈ જાય એવી રીતે. સ્પેશિયલ પોઝિશન, ઇન્વેડ અધર્સ પર્સનલ સ્પેસ, ટ્રાય ટુ સ્ટેન્ડ ઓવર અધર્સ, એવી રીતે દેખાડવાનું કે તમે બીજા બધા માણસો કરતા મોટા છો. લેંગ્વેજ, you are crazy, don't eat my way, you make me sick, it is just about enough out of you. Sarcasm, name calling, threatening, blaming, insulting, ગમે ના બધી વસ્તુ બીજાને જ બ્લેમ કરવાનું, ઇન્સલ્ટ કરવાનું, બધી જ વસ્તુ એમાં આવી ગઈ. હવે રિસીવર જે છે, હવે એગ્રેસિવ પર્સન સાથે વાત કરીને એને શું ફીલ થાય? ડિફેન્સિવ, એગ્રેસિવ, withdraw or fight back. એગ્રેસિવ પર્સન સાથે વાત કરીને એને મૂકી દે છે, ફાઇટ બેક કરી લે છે યા ડિફેન્સ કરે છે. અનકોઓપરેટિવ, એ પછી એને કોઓપરેટ ન કરે.
પછી રિસેન્ટફુલ, પછી ડિગ્રેડેડ, હર્ટ, એને હર્ટ થાય છે, એફ્રેડ થાય છે, એને બીક લાગે છે સામેવાળા પર્સનને. એ લોસ ઓફ રિસ્પેક્ટ ફોર ધ એગ્રેસિવ પર્સન, જે એગ્રેસિવ પર્સન છે એ પોતાની જે રિસીવર છે એના અંદર એની રિસ્પેક્ટ નો રહે. Mistakes and problems are not reported to the aggressive person in case they blow up. હવે એને કઈક મિસ્ટેક કરી હોય, જે એગ્રેસિવ પર્સન છે, આ કઈક પ્રોબ્લેમ હોય તો જે રિસીવર છે એને એ કે નહીં. Others are afraid of being railroad exploited or humiliated. Other person તે એનાથી બી જાય છે, એને પણ બીક લાગે છે. થર્ડ ઇઝ પેસિવ એગ્રેસિવ, કે જે પોઝિટિવ અને એગ્રેસિવ બે પર્સન્સ હોય. કેવી રીતે? This is a style in which people appear passive on the surface but are actually acting out their anger in indirect or beyond the scene way. આ જે સ્ટાઇલ છે which people appear passive on the surface, એ શાંત જ માણસ હોય છે પણ actually acting out their anger, પણ એ ગુસ્સો દેખાડે છે. Prisoners of wars often act in passive-aggressive way in order to deal with an overwhelming lack of power. People who behave in this manner usually feel powerless and resentful and express their feelings by subtly undermining the object, real or imagined, of their resentment, even if this end up subauditing themselves. The expression "cut off your nose to spite your face" is a perfect description of passive aggressive behavior. હવે જે પેસિવ એગ્રેસિવ વાળા પર્સન્સ હોય છે ઈ શું હોય છે? પેસિવ ઓન ધ સરફેસ, ઈ બીક વાળા પર્સન હોય છે પણ છતાં એ ગુસ્સો દેખાડવાની ટ્રાય કરે છે કે બહુ જ પાવરફુલ છે અને એમને બધી જ ખબર પડે. અંદરથી ઈ પાવરલેસ હોય છે, રિસેન્ટફુલ હોય છે, એવી રીતનો ઈ ફીલ કરે છે. બરાબર? તો આવી રીતના પર્સનને તમે શું કહી શકો છો? કટ ઓફ યોર નોઝ ટુ સ્પાઇટ યોર ફેસ, કે તમે કટ ઓફ તમારા ફેસની જગ્યાએ તમે તમારી નાક કટ કરો એમ. એવી રીતની જે કહાવત છે એની માટે બરોબર છે. Behavior characteristic and non-verbal behavior. Indirect aggressive, indirectly aggressive હોય છે, ડાયરેક્ટ એક ગુસ્સો ન કરે. Devious હોય છે, unreliable હોય છે, sulky હોય છે, gossips કરે છે, two faced હોય છે એવી રીતના પર્સનના. ક્યારેક પોઝિટિવ હોય, ક્યારેક ગુસ્સાવાળા હોય. હવે નોન વર્બલ બિહેવિયર, વોઇસ કેવી રીતે? ઓફન સ્પીક વિથ એ સુગરી સ્વીટ વોઇસ, ક્યારેક બહુ સારી રીતે સુગર જેવી મીઠી વાત કરે, ક્યારેક ગુસ્સામાં વાત કરે. પોસ્ચર કેવું હોય? ઓફન સિમેટ્રિકલ હોય. એક્ઝામ્પલ, સ્ટેન્ડિંગ વિથ હેન્ડ ઓન હિપ્સ, on hip thrust on. Gesture કેવું હોય? Can be junky, quick. Facial expression કેવું હોય? Often look sweet and innocent, ક્યારેક ક્યારેક સ્વીટ અને ઇનોસેન્ટ પણ લાગે છે. Special position માં often too close, even touching other as pretend to be warm and friendly. ઈ સામેવાળા પર્સન સાથે ક્લોઝલી વાત કરે છે અને ક્યારેક એમના હાથે પણ ખભા ઉપર મૂકે કે તમે ફ્રેન્ડની જેમ એની સાથે વાત કરો છો. લેંગ્વેજ કેવી હોય? પેસિવ એગ્રેસિવ લેંગ્વેજ ઇઝ when you say something like, શું બોલો? Why don't you go ahead and do it? My ideas are not very good anyway, but maybe with a little sting of irony, or even worse, such as you always know better in any case. આવી રીતે કોઈક બોલે તો એ કઈ લેંગ્વેજ કહેવાય? પેસિવ એગ્રેસિવ. Oh, don't you worry about me, I can sort myself out like I usually have to. તા લેંગ્વેજ આવી રીતની વાત કરે તો એ પેસિવ એગ્રેસિવ સ્ટાઇલ છે. People on receiving end ફીલમાં કન્ફ્યુઝ, એ કન્ફ્યુઝ હોય કે આપણે એને પોઝિટિવ રીતે લેવાનું છે કે નેગેટિવ લેવાનું છે. ગુસ્સા થાય છે, એંગ્રી થાય છે, હર્ટ એને હર્ટ થાય છે, રિસેન્ટફુલ. Fourth number, the submissive style. This style is about
pleasing others people and avoiding conflict. આ જે સ્ટાઇલ છે એ સામેવાળા પર્સન માટેની છે અને એનાથી એ કોન્ફ્લિક્ટ થવાથી બચે છે, ડિસએગ્રી થવાથી બચે છે કે ડિસએગ્રી ન થવું જોઈએ, સહેમત તમે જે કહો એવી વાતથી આપણે સહેમત છીએ. A submissive person behaves as if other people's needs are more important and other people have more rights and more contributes. જે સબમિસિવ સ્ટાઇલ વાળા પર્સન્સ હોય છે એ જે સામેવાળો રિસીવર છે એને એ દેખાડે છે કે એની જે નીડ્સ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે, એના જે રાઇટ્સ છે અધર પીપલ હેવ મોર રાઇટ્સ, તમારી પાસે જ વધારે રાઇટ્સ છે અને તમે તે વધારે કોન્ટ્રીબ્યુશન કરી શકો છો. એ સામેવાળા પર્સનને જ ઇમ્પોર્ટન્સ દે છે. એના બિહેવિયર કેરેક્ટરિસ્ટિક કેવા હોય છે? એપોલોજિસ્ટિક, ફીલ એઝ ઇફ યુ આર imposing when you ask for what you want. કે તમારે શું જોઈશે પહેલાથી જ એવી રીતે જ વાત કરે છે. એવોઇડિંગ એની કન્ફર્ટેશન, એ ગમે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એ એવોઇડ કરવાની ટ્રાય કરે છે. ફાઇન્ડિંગ ડિફિકલ્ટી ઇન ટોકિંગ રિસ્પોન્સિબિલિટી ઓર ડિસિઝન, કંઈક ડિસિઝનમાં કંઈક ડિફિકલ્ટી આવતી હોય તો એને સોલ્વ કરવાની ટ્રાય કરે છે. ફીલિંગ લાઈક એ વિક્ટિમ, એ પોતાને ફૂલની જેમ જ બિહેવ કરાવે છે. બ્લેમિંગ અધર ફોર ઇવેન્ટ્સ, રિફ્યુઝિંગ કોમ્પ્લિમેન્ટ્સ, ઇનએક્સપ્રેસિવ, એ પોતાની જે ફિલિંગ્સ હોય અને ડિઝાયર હોય એ ક્યારેક સામેવાળા પર્સન સામે રાખતા નથી. વોઇસ કેવી હોય? વોલ્યુમ ઇઝ સોફ્ટ, બહુ વધારે સોફ્ટલી વાત કરે. પોસ્ચર મેક themselves as small as possible, head down, હેડ ડાઉન કરીને જ બેઠા અને પોતે સૌથી નાના હોય એવી રીતે જ બિહેવ કરે. ગેસ્ચર ટ્વિસ્ટ એન્ડ ફ્રીઝી, કેમ કે એ હેડ ડાઉન નીચે કરીને બેઠા હોય છે એટલા માટે. ફેશિયલ એક્સપ્રેશન, ઈ કેમ કે તમને જ બધું ઇમ્પોર્ટન્સ આપે છે એટલે એ આઈ કોન્ટેક્ટ કરીને વાત ન કરે. સ્પેશિયલ પોઝિશન, મેક themselves smaller, lower than other, બીજા કરતા ઈ પોતાને નાનું સમજે છે. સબમિસિવ બિહેવિયર ઇઝ માર્કેડ બાય એ martyr like attitude, victim mentality and a refusal to try out initiative which might improve things. Language કેવી રીતે હશે? Oh, it's nothing really. Oh, that's all right. I did not want it anymore. You choose anything is fine. Means બીજા જે કહે ઈ જ એમને કરવાનું હોય છે. ઈ પોતે ડિસિઝન નો લે. People on the receiving end feel experted, frustrated, guilty. You don't know what you want. They can take advantage of you. Others resent the low energy surrounding the submissive person and eventually give up trying to help them because their efforts are subtly or overtly rejected. કેમ કે સામેવાળો પર્સન તમારી ઉપર પૂરી રીતે ડિપેન્ડ હોય છે એટલે એ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે અને એને બધું અને એની સાથે રહીને એ લો એનર્જી ફીલ કરે છે અને અમુક માણસો એનો એડવાન્ટેજ પણ લે છે. ધ મેનિપ્યુલેટિવ સ્ટાઇલ, લાસ્ટ સ્ટાઇલ, કે ક્લેવરલી કે તમે ક્યાં કઈ લેંગ્વેજનું યુઝ કરવાનું છે, કઈ સ્ટાઇલનું યુઝ કરવાનું છે એની માટે. ધીસ સ્ટાઇલ ઇઝ સ્કીમિંગ યા ટ્રિકી, calculated and shrewd, means clever or sharp. Manipulative communicators are skilled at influence or controlling others to their own advantage. જે manipulative communicators હોય છે, manipulative વાત કરતા હોય છે, એ બીજા માણસોને કંટ્રોલ કરે છે પોતાના એડવાન્ટેજ માટે. Their spoken words hide an underlying message of which the other person may be totally unaware. જે મેનિપ્યુલેટિવ પર્સન્સ હોય છે એ જે પણ બોલે છે એની અંદર બીજા મેસેજ હિડન હોય, छिपा હોય છે, જે સામેવાળા પર્સન જેનાથી અનઅવેર હોય છે, એને ખબર હોતી નથી કે એ શું કહેવા માંગે છે. હવે એના બિહેવિયર કેરેક્ટરિસ્ટિક કયા હોય છે? કનિંગ, ક્લેવર, controlling of others in an insidious way, for example by sulking, બીજા પર્સનને કંટ્રોલ કરવાનું.
આસ્કિંગ ઇનડાયરેક્ટલી ફોર નીડ્સ ટુ બી મેટ, એને ઇનડાયરેક્ટલી નીડ્સ ની વાત કરી લેવાની કે એમને શું જોઈશે. મેકિંગ અધર્સ ફીલ ઓબ્લાઇઝ ઓર સોરી ફોર ધેમ, એ સામેવાળા પર્સન એવું જ ફીલ કરાવે કે તમે એની માટે એની સાથે વાત કરો છો તો ઓબ્લાઇઝડ છે, તમે બહુ સરસ કર્યું. યુઝ આર્ટિફિશિયલ ટીયર્સ, આર્ટિફિશિયલ ટીયરલી ઇમોશનલી તમે એને વાત કરી શકો છો, વાત કરો છો જે રિસીવર છે. નોન વર્બલ બિહેવિયર, વોઇસ patronizing, invoice integrating, often high speech. Facial expression cannot put on the hang dog expression, એને તમે hang dog expression પણ કહી શકો છો. લેંગ્વેજમાં, you are so lucky to have those chocolates, I wish I had some, I cannot afford such expensive chocolates. I did not have time to buy anything, so I had to wear this dress. I just hope I did not look too awful in it. Fishing or for a compliment. People on the receiving end feel guilty, frustrated, angry, irritated, or annoyed, resentful. Others feel they never know where they stand with a manipulative person and are annoyed at constantly have a try to work out what is going on. ક્યારેક ક્યારેક માણસોને ખબર નથી હોતી કે કયા પર્સન સાથે વાત, મેનિપ્યુલેટિવ પર્સન સાથે વાત કરે છે, એટલે એનાથી યા તો એંગ્રી થઈ જાય છે, યા ઇરિટેટ થઈ જાય, ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. બરાબર. અને મેનિપ્યુલેટિવ વાળા પર્સન ક્યારેક એવી રીતે જે આર્ટિફિશિયલ ટીયર્સ કરે છે તો એનાથી જે રિસીવર છે એને ગિલ્ટી પણ ફીલ થાય છે. હવે આ વિડીયો તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 8 ઇન્ટરવ્યુઝ એન્ડ મીટિંગ, એના ડેફિનેશન, એનો મીનિંગ, એના પર્પઝ, ટાઈપ્સ એના કયા કયા છે, સ્ટાઇલ કઈ કઈ છે, એના ઉપર આપણે બધું ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.